સ્વામિનારાયણ હરિ સંવત 1870ના પોષ સુધી પંચમીને દિવસે શ્રીજી મહારાજ ગઢરામતી દાદા ખાચરના દરબારમાં ઉગમને 12 ઓડાની ઉસરે ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને શ્રીજી મહારાજે માથે ધોરો ફેટો બાંધ્યો હતો તથા ધોરું અંગરખું પહેર્યું હતું તથા ધોરો સુરવા પહેર્યો હતો તથા કેડે કુસુંબલ સેલું બાંધ્યું હતું અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી કરુણા કરીને પરમહંસની આગળ શ્રીજી મહારાજે વાત કરવા લાગ્યા છે। વાસુદેવ મહાત્મ્ય નામે જે ગ્રંથ તે અમને અતિશય પ્રિય છે, કેમ જે ભગવાનના ભક્તને ભગવાનને ભજ્યાની જે રીત તે સર્વ એ ગ્રંથમાં કહી છે। અને ભગવાનના જે ભક્ત તે બે પ્રકારના છે, તેમાં એકનો ભગવાનનો નિશ્ચય તો યથાર્થ છે, પણ તે દેહાત્મ બુદ્ધિ સોતો ભગવાનનું ભજન કરે છે, અને બીજો તો જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તથા સ્થૂળ સૂક્ષ્મને કારણ એ ત્રણ દેહ તેથી પર ને ચૈતન્ય રૂપ એવું પોતાનું સ્વરૂપને માને અને તે પોતાના સ્વરૂપને વિશે ભગવાનની મૂર્તિને ધારીને ભગવાનનું ભજન કરે। પછી ત્રણ અવસ્થાની ત્રણ શરીરની પર જે પોતાની સ્વરૂપ તેને અતિશય પ્રકાશમાન ભારે ને તે પ્રકાશને વિશે ભગવાનની મૂર્તિ જેવી પ્રગટ પ્રમાણ છે તેવી અતિશય પ્રકાશયુક્ત ભાષે એવી રીતની સ્થિતિવાળો હોય અને એવી રીતની સ્થિતિ જ્યાં સુધી થઈ નથી ત્યાં સુધી ભગવાનનો ભક્ત છે, તો પણ તેને માથે વિઘ્ન છે। અને જો એવી સ્થિતિમાં શિવજી નહોતા વર્તતા તો મોહની સ્વરૂપમાં મોહ પામ્યા, અને એવી સ્થિતિમાં બ્રહ્મા નહોતા વર્તતા તો સરસ્વતીને દેખીને મોહ પામ્યા, અને એવી સ્થિતિમાં નારદજી નહોતા વર્તતા તો પરણ્યાનું મન થયું, અને ઇન્દ્ર તથા ચંદ્રાદિક તેમને જો એવી સ્થિતિ નહોતી તો કલંક લાગ્યો। અને ભગવાનનો ભક્ત હોય પણ જો એવી સ્થિતિને ન પામ્યો હોય તો ભગવાનની વિશે પણ પ્રાકૃત ભાવ પરઠાઈ જવાય છે। જેમ રાજા પરીક્ષિત એવા ભક્ત નહોતા તો રાસક્રીડા સાંભળીને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે સંશય થયો, અને સુખજી તો એવા ભક્ત હતા તો તેને કોઈ જાતનો સંશય થયો નહીં। અને જે એવા ભક્ત હોય તે તો જેમ સમજે જે મારે વિશે કોઈ દોષ અડી શકે નહીં તથા તે દોષ કાંઈ બાંધ કરી શકે નહીં, તો જેને ભજને કરીને હું આવો થયો એવો જે ભગવાન તેને વિશે તો કોઈ માયિક દોષ હોય જ કે એમ દઢપણે સમજે છે। અને એવા જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની મૂર્તિને વિશે જ્યાં વૃત્તિઓ રાખે છે ત્યાં તે વૃત્તિને બે વિભાગ થાય છે, તેમાં એક વૃત્તિ તો ભગવાનના સ્વરૂપમાં રહે છે અને બીજી તો ભજન કરનારના તેમાં રહે છે। ને તે ભગવાનના સ્વરૂપમાં જે વૃત્તિ રહે છે તે પ્રેમયુક્ત રહે છે, અને ભજન કરવામાં જે વૃત્તિ રહે છે તે તો વિચારયુક્ત રહે છે। ને તે વૃત્તિ જે તે ભજન કરનારને વિશે ભગવાનના ભજન વિના બીજા જે ગાઢ સંકલ્પ થાય છે તે સર્વને ખોટા કરી નાખે છે, તથા તે ભજનના કરનારામાં જે દોષ તે સર્વને ખોટા કરી નાખે છે। એવી રીતે તેની વૃત્તિ ભગવાનમાં અખંડ રહે છે, અને ઘડીક તો એકાગ્ર ચિત્તે બેસીને ભગવાનનું ભજન કરે છે, ને ઘડીકમાં તો ચારા જૂથતો ફરે, તેને તો એવી સ્થિતિ થતી નથી જેમ પાણીનો ઘડો ભરીને એક ઠેકાણે ઢોરી આવી પછી વળી બીજે દિવસે અથવા ત્રીજે દિવસે તે ઠેકાણે પાણીનો ઘડો ઢોરીએ તેને કરીને ત્યાં પાણીનો ધરો ભરાય નહીં, કાજે આગલા દિવસનું જળ આગલે દિવસ સુકાઈ જયું અને પાછલા દિવસનું પાછલા દિવસે સુકાઈ જાય। એમ જો આંગળી જેવી નાની જ પાણીની શેર અખંડ વહેતી હોય તો મોટો પાણીનો ધરો ભરાઈ જાય, તેમ ખાતા પીતા હલતા ચલતા તથા શુભ ક્રિયાએ વિશે તથા અશુભ ક્રિયાને વિશે સર્વ કાર્ય ભગવાનમાં અખંડ વૃત્તિ રાખી પછી એવી રીતે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખતા રાખતા એવી દઢ સ્થિતિ થાય। ઇતિ વૈષ્ણવ ગઢડા પ્રથમનું 23મું પૂરું થયું। સહેજાનંદ સ્વામી મહારાજની છે। તેમાં ત્રણ દેહથી પર જે પોતાનો જીવાત્મા તેની ચૈતન્ય રૂપ છે અમારું તેજ તે રૂપ માનીને તેમાં અમારી આ પ્રગટ મનુષ્ય રૂપ મૂર્તિને ધારી તો પોતાના સ્વરૂપ તથા તે સ્વરૂપને વિશે આ અમારી મૂર્તિ અતિશય પ્રકાશમાન દેખે, અને તેને અમારા ચૈત્રને વિશે સંશય થાય નહીં। અને અમારી આ વૃત્તિમાં એક વૃત્તિ પ્રેમયુક્ત અને બીજી વૃત્તિ વિચારયુક્ત અખંડ રાખે કરીને એવી સ્થિતિ થાય છે, એમ શ્રીજી મહારાજે કહ્યું છે।
તો પેલું, ચૈતન્યને વિશે શ્રીજી મહારાજની મનુષ્યરૂપ મૂર્તિ ધારી તો દેખે એમ કહ્યું. તે શ્રીજી મહારાજ મનુષ્ય રૂપે વિચરતા ત્યારે તો તે મૂર્તિ ધાર્યામાં આવે, પણ આજે તો શ્રીજી મહારાજ મનુષ્ય રૂપે વિચરતા નથી, ત્યાં ક્યાં મૂર્તિ ધારવી? તો તેનો ઉત્તર કર્યો, જે મનુષ્ય રૂપે પ્રગટ હતા તેમજ આજ પ્રતિમા રૂપે પ્રગટ છે. માટે શ્રીજી મહારાજના તેજરૂપ પોતાને માનીને તેમાં શ્રીજી મહારાજની પ્રતિમાને ધારે તો પ્રતિમાને તેજમય દેખે, માટે આજ શ્રીજી મહારાજની પ્રતિમા ધારવી. બીજો પ્રશ્ન પૂછ્યો, પોતાના ચૈતન્યને વિશે શ્રીજી મહારાજની મૂર્તિને દેખે એવી સ્થિતિવાળો હોય તે એમ સમજે છે મારે વિશે કોઈ દોષ અડી શકે નહીં તથા બાધ કરી શકે નહીં એમ કહ્યું. તે દોષને વિશે પર્વતે તો પણ બાધ ન થાય કે દોષ મોહ પમાડી શકે નહીં, તે કેમ સમજ્યું? પછી તેનો ઉત્તર કર્યો, એવી સ્થિતિવાળા હોય તે તો શ્રીજી મહારાજની મૂર્તિને સુખે સુખ્યો હોય ને માઈ પદાર્થને નરક તુલ્ય માને, અને આ લોકને વિશે ત્યાગીના આશ્રમમાં રહ્યો હોય તો ત્યાગીના ધર્મ પ્રમાણે જ વર્તે, અને ગૃહસ્થના આશ્રમમાં રહ્યો હોય તો ગૃહસ્થના ધર્મ પ્રમાણે જ વર્તે, પણ આજ્ઞા બહાર કોઈ ક્રિયા કરે નહીં. અને જે કોઈ વર્તમાન વિરુદ્ધ ક્રિયા કરે તેને શ્રીજી મહારાજનું દર્શન જ નથી ને આશરો પણ નથી. એ તો કેવળ દંભીને વિષય છે, મહાદૃષ્ટ છે, તે તો ચંડાળ જેવો કયો છે. માટે જેને ચંડાળ જાણીને સ્વપંચની પેઠે ત્યાગ કરવો, પણ તેની શ્રીજી મહારાજનો ભક્ત ન જાણો. સહેજાનંદ સ્વામી મહારાજની જી. થેન્ક યુ. લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ. જય સ્વામિનારાયણ.